धारी पत्रकार संघना मिशन ब्रॉडगेज जनजागृति अभियान ने सतत लोक समर्थन मળી રહ્યું છે। धारी शહેરમાં મહાપુરુષોના સ્મારકો ખાતે શંખનાદ, સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ અર્પણ કરીને બ્રોડગેજ માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। અભિયાન દરમિયાન નબાપરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈ બ્રોડગેજની માંગને જોરદાર સમર્થન આપ્યું તેમજ આગામી જનજાગૃતિ સભા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર બ્રોડગેજ પ્રોજેક્ટ અમલમાં આવવાથી ગીર પંથકમાં વેપાર, રોજગાર, શિક્ષણ, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે વિકાસને નવી દિશા મળશે। આ જન આંદોલન હવે સમગ્ર વિસ્તારના લોકહિત અને વિકાસ સાથે જોડાયેલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આજરોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુની साफ सफाई और एमने आरतोरा करवानो समग्र मिशन ब्रॉडगेजना अनुसंधाने धारी पत्रकार संघना सर्वे मित्रों, सर्वे पत्रकार और टीवी मीडिया जो मित्रों जे सफल अभियान करी रह्या छे ए अभियान ने सफल बनाववा माटे अमे सौ नागरिकों पण अमे पत्रकार संघनी साथे जोड़ायेला छीए અને અમે સૌને વિનંતી કરી છે કે સૌ વધુ આ કાર્યક્રમમાં જોડાય અને મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે ધારી પત્રકાર સંઘને સૌ સપોર્ટ કરે, એમને સાથ સહકાર આપે એવી આપ સૌને વિનંતી સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા જે રાખ્યો છે ખૂબ સફળ કાર્યક્રમ રાખ્યો છે। જે પત્રકાર સંઘને આભારી છે। બ્રોડગેજની લાઇન જે છે એ અમરેલીથી શરૂ કરી અને વિસાવદર સુધીની જે માંગણી જે છે એ ધારી પત્રકાર સંઘના સૌ મિત્રો જે સફળ રીતે એની જે સફળતા માટે કાર્ય કરી રહ્યા છે એ માટે એમને સૌને ધન્યવાદ આપણે પત્રકાર મિત્રો દ્વારા જે સાફ સફાઈ અંતર્ગત જે ધારીને બ્રોડગેજ મળે એની માટે આ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમે જનતા પણ આ લોકોનો સાથ અને સહકાર આપી રહ્યા છીએ અને આ એટલું બધું અઘરું મિશન છે છતાં પણ અમને પત્રકાર મિત્રોએ આ ઉપાડ્યું છે અને અમે એવું માનીએ છીએ કે આ કાર્યક્રમ 100% સફળ થાય અને ઠેક ઠેકાણે અત્યારે આવા કાર્યક્રમ યોજાશે। નબાપરામાં અત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુનું પેલું સાફ સફાઈ કરી અને કરવાનું છે। આંબેડકર સાહેબને પણ સ્ટેચ્યુ સાફ સફાઈ કરી અને ત્યાં પણ આરતોરા કરવાના છે અને અહીંયા પણ આ આરતોરા કરેલ છે। શું ફાયદો થાય બ્રોડગેજ શરૂ થવાથી? કેવો ફાયદો રહે? બ્રોડગેજ જો શરૂ થાય તો ધારીને પૂરતો ફાયદો એ મળશે કે અત્યારે આપણે જે પ્રાઇવેટ બસોમાં જવું પડે છે અને જે આપણે મોંઘા ખર્ચે અને ટાઈમસર આપણે જે મળતી નથી સગવડ એ બ્રોડગેજથી મળશે અને ધારીનો વિકાસ થાય, વિસાવદરનો વિકાસ થાય, સલાલાનો વિકાસ થાય, પૂરા અમરેલી જિલ્લાનો વિકાસ થાય અને જૂનાગઢ જિલ્લાનો પણ વિકાસ થાય। તો આમાં ઘટતું પત્રકાર મિત્રો તો કરી જ રહ્યા છે પણ અમારા કોઈ આગેવાનો બધાએ રસ લઈ અને જો આમાં આગળ વધે તો અમને વધારેમાં વધારે સફળતા મળે એવું અમને લાગી રહ્યું છે।